અને એ પછી જ્યારે ગર્ભ રહે છે ત્યારે પુંસવન સંસ્કાર છે. એ પુંસવન સંસ્કાર આપવામાં આવે અને એ પુંસવન સંસ્કારમાં ભગવાનના ચરિત્રો, કથાઓ આ બધું તમે સાંભળો અને શ્રવણ કરો તો એનાથી ભગવાન પ્રત્યેની ભક્તિથી સુરવીર રાજાઓની કથાઓ છે, એમાં બાહોશ રાજાઓ, આ બધું તમે એમને સંભળાવો તો એનામાં નિડરતા અને એકદમ બાહોશ શક્તિ જે છે એને ગર્ભથી જ પ્રદાન થાય છે. અને પછી ગર્ભની અંદર દીકરો હોય કે દીકરી, પણ એ એટલી યશસ્વી, તેજસ્વી અને એટલી કુળવાન બને કે આખા કુળનું જે નામ છે એ ઉચ્ચ રીતે ચારે બાજુ કુળનું નામ વ્યાપ્ત કરે. તો આવા જે સંસ્કાર જે છે આપણા સનાતન ધર્મમાં રહેલા છે. અને એ સંસ્કાર કયાધો દ્વારા પ્રહલાદજીને પ્રાપ્ત થયા. નારદ જેવા ગુરુ મળ્યા અને માતા કયાધુ છે એમને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એ જ્ઞાન પ્રાપ્ત દ્વારા પ્રહલાદજી જેવું સંતાન જે છે આ જગતને આપ્યું અને બતાવ્યું કે ભગવાન શું છે, ભગવાનનું સામર્થ્ય શું છે. અને 5 વર્ષનું બાળક પણ જો અથાગ અને અડગ ભક્તિ કરે તો પરબ્રહ્મ પરમાત્મા નારાયણને પણ નરસિંહ અવતાર લઈ અને આ પૃથ્વી ઉપર આવવું પડે. એ માની શક્તિ